જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રોટરી હોલ ખાતે વર્ષ 2023-24ની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણાકીય વર્ષ 2023-24ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ નાગરિક બેંક દ્વારા વેપાર ઉદ્યોગ માટે વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે વેપારીઓને માહિતગાર કર્યા હતા. ત્યારે હાલના સમયમાં સાયબર ફ્રોડનો વધતો પ્રોબ્લેમના કારણે બચવા માટે જેતપુર સિટી પોલીસ દ્વારા સાયબર ફ્રોડથી બચવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સની સાધારણ સભામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જેતપુર ડાઇંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયા, મનસુખ ખાચરિયા, રાજુ પટેલ, સુરેશ સખરેલિયા સહિતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજ જીવનની અંદર ચેમ્બર્સની જે કાંઈ જવાબદારી છે એ સમાજ જીવનમાં ચેમ્બર વેપારી એસોસિએશન દ્વારા જે કાંઈ પોતાના પ્રશ્નો હોય એના નિરાકરણ માટે ગુજરાત અથવા સેન્ટ્રલ લેવલે જે રજૂઆત કરવાની હોય છે એ સંયુક્ત રીતે કારોબારીના સદસ્યો સંયુક્ત રીતે રજૂઆત કરતા સમાજમાં જે કાંઈ નાના મોટા પ્રશ્નો હોય છે એનું નિરાકરણ આવતું હોય છે. પછી રેલવેના પ્રશ્નો હોય, માર્ગના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નોમાં ચેમ્બર પોતાનો વ્યક્તિગત રસ લઈ અને ચેમ્બરના સભ્યો બધા રીતે ન્યાય મળે એ માટે સમય કાઢી અને ચેમ્બરમાં જે કાંઈ સામાજિક પ્રશ્નો ઊભા થતા હોય છે, નગરપાલિકાના હોય, રેલવેના હોય, આ બધા પ્રશ્નોનું નિરાકરણ માટે અમે રજૂઆત કરતા હોઈએ છીએ અને એનું નિરાકરણ આવતું પણ હોય છે. કારણ કે સદસ્યો જે કાંઈ આપણા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અમારી સાથે લાઈવ પોતાના પ્રશ્નનું નિરાકરણ માટે, રેલવેના પ્રશ્નોના નિરાકરણ માટે, પ્રશ્નો જે કાંઈ રસ્તાના હોય, ઓવરબ્રિજના હોય, આ બધા પ્રશ્નોનું નિરાકરણ માટે ચેમ્બરની સાથે ખંભા મિલાવી અને બધા સદસ્યો પોતાનું સમયનું યોગદાન આપી અને જેતપુર ઔદ્યોગિક ક્ષેત્રની અંદર નવી નવી સુવિધાઓ મળે, જે કાંઈ જીઆઈડીસીના પ્લાનો છે મંજૂર થાય, ઉદ્યોગોમાં જે કાંઈ રસ્તાઓના પ્રોબ્લેમો છે એનું નિરાકરણ થાય. આવા પ્રશ્નો માટે અવારનવાર અમે રાજ્ય દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા રજૂઆત કરતા હોય છે. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સની આજે વાર્ષિક સાધારણ સભા હતી અને આ વાર્ષિક સાધારણ સભામાં અમારા જેતપુર જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા, તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ આવેલા અને લગભગ 450ની સંખ્યામાં વેપારી અને ઉદ્યોગપતિઓ હાજર હતા. આ સાધારણ સભામાં ચેમ્બરનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ ધારાસભ્યશ્રીએ જેતપુરના વિકાસમાં જેનું અનેરું યોગદાન છે તેઓએ પણ જેતપુરમાં જે નવા વિકાસ કે રેલવેના પુલ મંજૂર કરાવેલ છે, જેતપુર નવાગઢ વચ્ચેનો રોડ મંજૂર કરાવેલ છે એ વિશે માહિતી આપેલ અને જેતપુર ચેમ્બર્સને જ્યાં પણ જરૂર હોય ત્યાં મદદની તેઓએ વેપારીઓને ખાતરી આપેલ. અને આ તકે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા આર્થિક બેંકની શું સગવડતા છે એ વિશે પણ માહિતી આપવામાં આવી. તેમજ પ્રધાનમંત્રીશ્રીની મુફત વીજળી યોજના માટે હિતેશભાઈ બી વઘાસિયા દ્વારા સોલાર રૂફટોપ અંગે માહિતી આપેલ. જિલ્લા ઉદ્યોગના અધિકારીઓ પણ ગુજરાત સરકારની યોજનાઓ વિશે અવગત કરે. આ તબક્કે ચેમ્બર વતી અમે સૌનો આભાર માની ભારત માતા જય.